હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગુડ મોર્નિંગ ગાઈઝ. ઉઠી ગયો. હવે કેટલા વાગ્યા? 11:15 વાગ્યા છે. વાગવા આવ્યા. તમે જોયું? એક મિનિટ. 11:15 વાગવા આવ્યા ને આપણી મોર્નિંગ અત્યારે થઈ. તો આજે છે રક્ષાબંધન. મારા તરફથી મારી બધી બહેનોને હેપી રક્ષાબંધન. ધ્યાન રાખો પોતાનું, સેફ રહો. હું પણ સેફ છું, તમે બધા પણ સેફ રહો, ઘરમાં રહો. ઘરમાં તો અત્યારે કંઈ છે નહીં, મતલબ એમ સેફ રહો બધી જગ્યા. તમે ને પોતાનું ધ્યાન રાખતા શીખો બધી મારી બહેનો જે છે. તો આઈ હોપ કે આજની રક્ષાબંધન આપણી સારી જશે અને વ્લોગ પણ સારો આવશે. બધા આવશે અત્યારે, ફોઈ ને બધી બહેનો ને બધા આવશે અત્યારે. ત્યારે આપણે ફૂલ ધમાલ મસ્તી કરવાની છે. વ્લોગ મસ્ત બનાવવાનો છે આપણે, જોઈએ હવે. અને હા, કાલે જે મેં હેર સલૂનમાં ગયેલો એના અડધા સિનેમેટિક જે હતા એ મેં વિડીયોમાં મૂકવાનો ભૂલી ગયેલો. તો આજના અગર યાદ આવશે તો આ વ્લોગમાં હું એન્ડમાં મૂકી દઈશ, તો તમે જોજો. અને ત્યાં તમે જજો સિનેમેટિક જોજો તમે. અને પછી જજો ત્યાં હેર સલૂનમાં, એમના જોડે હેર કટિંગ કરાવજો. ત્યાં બહુ બધા છે, યુનિસેક્સ સલૂન છે, સારું સલૂન છે, જવાય એવું છે. મસ્ત બનાવ્યું છે એ ભાઈએ. અને હવે કાલે આગમનમાં બી મજા આવી ગયેલી. ત્યારે તો હવે વરસાદ નહીં, એટલે સારું છે. હવે આવી રીતે જ વરસાદ નહીં આવે તો આગમનમાં બી જવાશે. અને આપણી સોસાયટીનું બી આગમન છે. આઈ થિંક 22 કે 23 છે. તો જઈશું આપણે બી આગમનમાં સોસાયટીનું. એમાં બી બનાવવાના છે વ્લોગ ડેલી વ્લોગ, તો તમને ખબર જ હશે. અને બસ હવે આજનો દિવસ શરૂઆત થઈ ગયો. આજે નહીં ગયો કામ પર, કેમ કે કાલે રાત્રે લેટ આવેલો હતો એટલે પછી. અને આઈ નો કે શાયદ આપણો બ્લોગ લેટ આવ્યો હશે, લેટ જ આવ્યો છે. એમ તો તમે આ બ્લોગ જોશો ત્યાં સુધીમાં તો અપલોડ થઈ ગયો હશે. તો અપલોડ થઈ ગયો હશે આ બ્લોગ, તમે જોશો ત્યાં સુધી તો. ને સારું છે, પ્લસ પોઈન્ટ એ છે આપણામાં કે વિડીયો પર કોપીરાઇટ નહીં આવ્યું, નહીં તો પ્રોબ્લેમ થશે. નહીં તો રીલ્સમાં નાખવું પડતે મારે. રીલ્સમાં તો નાખીશ જ, એમ બી અત્યારે થોડીક વારમાં રીલ્સ શોર્ટ્સ બંને પણ નાખીશ. તેમાં પણ ઇન્સ્ટાગ્રામ પર જોઈ લેજો. ઇન્સ્ટાગ્રામની આઈડી મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી જ છે, અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઈશ. અને અહીંયા પણ મૂકી દઈશ આઈડીનું નામ ઇન્સ્ટાગ્રામ પરનું. શોર્ટ્સ પર તો તમે જોઈ જ શકશો. ઇન્સ્ટાગ્રામ પર પણ સ્ક્રોલ કરતાં આવી જશે. તો કોઈ નહીં ઓળખતું હોય આ વ્લોગ જોઈને પછી ઓળખતા હશે તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો. તમારા બધા ફ્રેન્ડ સર્કલમાં, તમારા બધા ગ્રુપમાં કહી દેજો કે આ આઈડીને ફોલો કરી દે અને આ એકાઉન્ટને સબસ્ક્રાઈબ કરી દે. એમને જરૂર છે સખ્ત સપોર્ટની. ફિલહાલ તો અત્યારે બહુ જ સપોર્ટની જરૂર છે તમારા બધાની. તમે સપોર્ટ કરો તો ધીરે ધીરે પણ આગળ વધીશું. આજે હેપી રક્ષાબંધન હેપી રક્ષાબંધન. મામાના ઘરે બી જવાનું છે આજે. ત્યાં પણ પેલાના જોડે વિડીયો બનાવીએ. હવે પેલો જે છે ને સમર, એના જોડે આપણે વિડીયો બનાવીશું. તો તમારું કંઈ કહેવું છે રક્ષાબંધન વિશેનું? મારું ગિફ્ટ કાલે તમે કોમેન્ટ કરજો કે રક્ષાબંધન રાખડી બાંધો તમે, મતલબ જે બેન મારી રાખડી બાંધે તે ગિફ્ટ માટે રાખડી બાંધે કે પછી એમ દિલથી બાંધે, તે તમે કમેન્ટમાં કહેજો મને. પણ બધી બહેનોને કંઈક તો એક્સપેક્ટેશન હોય કે નહીં કે મારો ભાઈ મારા માટે કંઈક ને કંઈક તો જરૂર લાવશે. આટલો સોનાનો ભાઈ, આટલા હોશથી બેન રાખડી બાંધે તો ભાઈની પણ ફરજ બને છે. તો તમે આ પણ જણાવજો. આઈ નો કે હોશથી બાંધે છે તો એક્સપેક્ટેશન હશે, પણ આટલો સોનાનો હીરા જેવો આટલો ભાઈ મળ્યો છે, એનાથી ગિફ્ટ, એના આગળ તો કઈ ગિફ્ટ બરાબર નથી. બરાબર
એ તો હવે માનીએ જ છે ને. માનીએ જ છે ને નહીં. આટલો હવે મળ્યો. હવે એ મેન મહત્વનું છે કે ગિફ્ટ મહત્વનું છે? કોમેન્ટ કરજો તમે બધા, મને જણાવજો જરાક. તો આજનો દિવસ શરૂઆત થઈ ગયો છે. આઈ હોપ કે શરૂઆત આખો આજનો દિવસ આપણો સારો જશે. અત્યારે તો હવે બનાવે છે રસોઈ મસ્ત, પૂરી શાક ને બધું બનાવે છે, તમને બતાવું. અને બીજું કંઈક આ જુઓ, આ બનાવ્યું પૂડીના પુલ્લા બનાવે ને આ મેડમ ઉપર ચડીને પૂડી તળે છે. ભડાકો કરી દે હમણાં તેલમાં. હા, મજામાં તમે? મૌન વ્રત. તો જઈએ હવે કશે. સો ગાઈસ, તો આ બધા આવી ગયા જુઓ. રાખડીની શરૂઆત થઈ ગઈ છે. આ જુઓ, આ દાદી. હાલો પૃથ્વી, આ કિસુ અને આ કાકી. અને આ જો આ ફોટા પાડે છે. રાખડી રાખડી રાખડી, હેપી રાખડી. क्या बोला तूने? હા બસ ફોટો પાડ. राखड़ी दिख रही है क्या? देखाई છે રાખડી? હા. તો રાખડીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો આપણો. ને પછી જઈશું. આ કાકી, આપણા કાકી હાય કરી દીધું. તો અહીંયાથી રાખડી વાકડી ખતમ કરીને આપણે જઈશું કોઈને મામાના ઘરે, ત્યાંથી. ને જોઈએ હવે. સો ગાઈસ, તો હવે રાખડી બાંધે છે મારી બેન. આ જોવો, નીચે બે, નીચે નીચે બે. અરે કોઈ બાંધે છે રાખડી. वो कवर में दे सीधी जो मैं વ્યવસ્થિત પહેર ને. અરે મારી કમેન્ટ કરજો કેવો દેખાય છે. ઓકે, કમેન્ટ કરજો. ચાલુ બંધ કરી અરે દો. જલ્દી ભાઈ. આ બાંધે છે ભુવા રાખડી. કિસ્સો બ્લોગ. ના જી વાને મારે મમ્મી હાથે જેવી તો કોઈ નહીં હવે તો દેણો હોય તો અહીંયા બી મમ્મી ને દઈ રહો. નન્ને કે ઘરો મોર આગો બારો કે એક સાદો સિમ્પલ સેન્ડર પોતે. હા, બસ. કલર હેપી રક્ષાબંધન. બોલો, બોલ દેખ. હેપી રક્ષાબંધન બોલ. ऐसा मत करो मेरी जान. હેપી રક્ષાબંધન બોલ. હેપી. વાવ, આ બાંધે. તો ગાઈસ, તો ફ્રી થઈને ક્યારનો ઘરે આવી ગયેલો, કારણ કે વિડીયો નહીં બનાવ્યો મેં, કારણ કે લખવાનું હતું. મેં તમને કીધેલું કે મારે હવે જરાક ચાલુ થઈ ગયું સ્ટડી પણ ચાલુ થઈ ગઈ છે મારી. તો જેમ આજનો દિવસ સારો ગયો, રક્ષાબંધન આપણે સારી ગઈ. આટલી બધી રાખડીઓ બાંધી મારી બહેનોએ, બધી 7 રાખડીઓ છે. આ બધી રક્ષા કરે. હવે જોઈએ, રક્ષા તો કરશે, જોઈએ નહીં, રક્ષા કરશે. આ રાખડીઓ બધી યુટ્યુબમાં મને સપોર્ટ કરશે આગળ વધારવામાં, બરાબર ને? આ જુઓ, આપણું થંબનેલ બને છે, તમે જુઓ આપેલું. તો બસ. અને મેં તમને કીધેલું સવારે કે પેલા સલૂનને મેં સિનેમેટિક નાખવાનો ભૂલી ગયેલો, એટલે આ વિડીયોના એન્ડમાં હું સિનેમેટિક નાખી દઈશ, તે તમે જોજો. અને રક્ષાબંધનનો પણ વિડીયો આવશે આમ યુટ્યુબ પર જ. તો
બસ આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે જ તમે મને ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કર્યો તો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી દેજો. ત્યાં પણ હું તમને સારા કોન્ટેન્ટ આપીશ. મને થોડોક ટાઈમ જોઈએ છે, પછી ધીરે ધીરે હું રીલ્સ નાખીશ, કેમ કે હું અત્યારે મારા કામમાંથી ઊંચો નથી આવતો, એટલે મને જરાક બધો ટાઈમ સેટલમેન્ટ કરવો પડશે. થોડાક ટાઈમમાં હું ફ્રી થઈ જઈશ ગણપતિ સુધી, પછી આપણે ધડાધડ રીલો બનાવશું મસ્ત ફનીવાળી. આપણે વિડીયો શૂટ કરવા માટે તો છે જ ભાઈ, ફોન એક સારો જોઈએ એનું પણ આપણે સેટિંગ કરી દઈશું, ફોનનું પણ. અને ઇન્સ્ટાગ્રામ પર એ એકાઉન્ટ આપણું એકદમ એક્ટિવ કરવાનું છે ને એના ઉપર પણ ફોલોવર્સ વધારવાના છે અને યુટ્યુબ પર પણ સબસ્ક્રાઈબર વધારવાના છે. તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ. કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ.